થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકે કેનાલમાં ઝંપલાવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે 4 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. થરાદની નર્મદા મુખ્ય કેનાલ ડેલ પુલ નજીક કોઈ યુવકે પોતાના ચપ્પલ કિનારે મૂકી કેનાલમાં ઝંપલાવ્યોની શંકા હતી. આ કોલ મળતા જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. જોકે દિવસભરની શોધખોળ છતાં તે દિવસે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો, તો બીજા દિવસે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જાડલા પુલ નજીક કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો. આ ઘટના અંગે થરાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આ માહિતીની પુષ્ટિ કરી હતી. ત્યારે થરાદ પોલીસ દ્વારા હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.